હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. યુથ એજ્યુકેશન અને વિદ્યાકુલની રણભૂમિમાં આપ સૌનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. હેતલ લાઠિયા, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. એમડી ભાઈ, ગુડ આફ્ટરનૂન, જય સ્વામિનારાયણ એન્ડ જય શ્રી કૃષ્ણ. દિશા, હેલો, ગુડ આફ્ટરનૂન. પ્રિયા, ગુડ આફ્ટરનૂન. મેહુલભાઈ ક્યાં? મેહુલ, હાય મેહુલ, ગુડ આફ્ટરનૂન. ચલો હવે આપણે જોઈએ વિદ્યાકુલમાં કેટલા સ્ટુડન્ટ હાજર થઈ ગયા છે. નહીં તો કહેશે મેમ અમારી ચેટ તો વાંચતા જ નથી, એટલે વાંચી લઈએ એકવાર. નૈતિક, હાય, ગુડ આફ્ટરનૂન. બાકીના વિદ્યાર્થી મિત્રો ક્યાં ગયા? આર્મી બેન, સાક્ષી, પ્રિયા, મિત સુતરિયા, હાય, હેલો, ગુડ આફ્ટરનૂન મિત. બ્રિજેશ, અત્યાર સુધી ક્યાં હતા મેમ? મેમ અત્યાર સુધી અહીંયા જ હતા, પણ 4 વાગે પછી હું આવું ને. વિશ્વાસ, હાય. તમે નવા સ્ટુડન્ટ, 9માનો સ્ટુડન્ટ છો? ઓકે, તમે 9માનો સ્ટુડન્ટ. મને એમ કે તમે નવા સ્ટુડન્ટ છો. તમે 9માના સ્ટુડન્ટ છો અને તમે 10માનું ભણો છો. વાવ. ભૂમિકા, હાય. પરણ, કાકડિયા પરણ, ગુડ આફ્ટરનૂન. યશ, ગુડ આફ્ટરનૂન. તમારું ગુડ ઇવનિંગ થઈ ગઈ? વાવ. વિશ્વાસ, ચાલો ભણવાનું શરૂ કરી દઈએ. ચેન્જ ધ વોઇસ નંબર 3, જેમાં સૌથી પહેલાં આપણે થોડું રિવિઝન કરી લઈએ. રિવિઝનમાં તો પેલું કોષ્ટક જ છે પ્રોનાઉનને લગતું, કે આઈ હોય અને એને તમે ઓબ્જેક્ટના સ્થાને લઈ જાઓ છો ત્યારે એનું મી થાય. હી હોય એને ઓબ્જેક્ટના સ્થાને લઈ જાઓ ત્યારે હિમ થાય. શી હોય તો એનું શું થાય? હર. અને વીનું થાય અસ, તેનું થાય ધેમ. બાકીના બધા જેમ છે તેમના તેમ રહેવા દેવાના છે. જો ઈટ આપેલું હોય તો ઈટ જ લખો, એમાં કોઈ ફેરફાર નહીં. અને વ્યક્તિના નામ આપેલા હોય તો એમાં પણ ફેરફાર નથી કરવાના. આગળ જઈએ. ટેબલ, કાળ પ્રમાણે ટેબલ મૂકેલું છે. ડુ કે ડઝ આપેલું હોય અને તમે એને પેસિવમાં કન્વર્ટ કરો છો ત્યારે એનું શું થાય છે? એમિઝાર પ્લસ ક્રિયાપદનું V3નું ફોર્મ, એના પછી સેકન્ડ. જો V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું પાસ્ટ ફોર્મ આપેલું હોય અથવા તો ડીડ આપેલું હોય તો એનું તમારે કરવાનું છે વોઝ વર પ્લસ V3. આ આપણે કાલ જોઈ ગયા હતા, શીખી ગયા હતા. તમને હોમવર્ક પણ આપ્યું હતું, મારે જોવાનું રહી ગયું છે. સાથે જોઈ લઈશ, જે આજે આપવાની છું એની સાથે હું ચેક કરી લઈશ. હવે આજે આપણે શીખવાના છે 3 પોઈન્ટ, શેલ વિલ, મોડલ, એની સાથે એમિઝાર, વોઝ વર. 3 તો ન કહીએ, 2 જ કહી શકાય. મેં તમને કીધું હતું કે ભલે મેં 3 ભાગ પાડ્યા, પણ તમે તમારું માઇન્ડ યુઝ કરીને ભેગું કરી દો. 2 શું કામ અલગ અલગ યાદ રાખવા? વોઝ વરને એમિઝાર સાથે જોડી દો. એમિઝાર વોઝ વર પ્લસ V4, અને આનું કન્વર્ટ કરીએ ત્યારે શું થાય? એમિઝાર વોઝ વર પ્લસ બીઇંગ પ્લસ V3. વાત કરીએ આપણે મોડલ ઓક્ઝલરી ફોર્મની, એટલે કે શેલ વિલ મોડલ ઓક્ઝલરી ફોર્મ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એનું જ્યારે તમે પેસિવમાં કન્વર્ટ કરો છો ત્યારે શું થાય? શેલ વિલ મોડલ પ્લસ બી. યાદ રાખજો, બી હંમેશા ક્યાં મૂકવાનું છે તમારે? વર્બ ફોર્મ. V3નું જે ફોર્મ આવે એની આગળ તમારે બી મૂકવાનું છે, નહીં કે ઓક્ઝલરી વર્બ સાથે. બી યાદ રાખજો, કોની સાથે? વર્બની સાથે મૂકવાનું છે. ચાલો એ તરફ જઈએ. બાકીના 4 જે છે એ આપણે પાર્ટ પ્રમાણે જોઈશું. અત્યારે એનું ટેન્શન લો, એને સાઈડમાં મૂકી દો. જે શીખવાના છે માત્ર એના પર ફોકસ કરો. પછી શીખ્યા પછી એને ભૂલી નહીં જતા, યાદ રાખજો. ચલો આજે જે શીખવાના છે એ શેલ વિલ મોડલ આપેલું હોય તો એનું તમારે શેલ વિલ મોડલ પ્લસ બી, એની સાથે ક્રિયાપદનું V3નું ફોર્મ. તો સૌથી પહેલાં એ જ શીખીએ, એના પછી આપણે એમિઝાર વોઝ વર્ડ તરફ જઈશું. પહેલું એક્ઝામ્પલ છે, ખબર છે ને શું કરવાનું છે? બી ક્યાં મૂકવાનું છે? V3ની પહેલાં. ચલો સેન્ટેન્સ જોઈએ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ ટુ કંટ્રોલ પોલ્યુશન. હવે 5 સ્ટેપ જે મેં તમને પહેલા સેશનમાં કીધેલું હતું, પહેલા ભાગમાં કીધેલું હતું કે હંમેશા એક્ટિવ વોઇસમાં 5 સ્ટેપને ફોલો કરવાનું. એમાંનો પહેલો સ્ટેપ સવો, જે આપણું સૂત્ર છે, ફાઇન્ડ આઉટ યા ફિર આઈડેન્ટિફાઈ સબ્જેક્ટ, ઓક્ઝલરી, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. તો સૌથી પહેલાં હું એ જ પ્રોસેસ કરીશ. વી સબ્જેક્ટ, શુડ ઓક્ઝલરી, ગ્રો વર્બ, મોર ટ્રીઝ ઓબ્જેક્ટ, ટુ કંટ્રોલ પોલ્યુશન એ અધર વર્ડ છે, પણ જુઓ ટુ જે છે એ કોની સાથે જોડાયેલું છે? ઓબ્જેક્ટ સાથે જોડાયેલું છે.
તો જ્યારે ટુ ઓબ્જેક્ટ સાથે જોડાયેલું હોય ત્યારે એ ટુને તમે જ્યારે પેસિવમાં કન્વર્ટ કરો ત્યારે ટુ વાળા સેન્ટેન્સને તમારે વર્બ સાથે જોઈન કરવાનું છે. એકવાર હું તમને જોઈન કરીને બતાવું. અહીંયા જોજો. સૌથી પહેલાં એના પછીનો બીજો સ્ટેપ છે ઓબ્જેક્ટને લઈ જાઓ સબ્જેક્ટના સ્થાને. તો મોર ટ્રીઝને હું લાવું સબ્જેક્ટના સ્થાને. મોર ટ્રીઝ. એના પછી શું મૂકવાનું છે? કયો તમને ઓક્ઝિલરી આપેલો છે? શુડ. તો મૂકો શુડ. શુડ પછી તમારે શું મૂકવાનું છે? બી, અથવા તો વર્બ પહેલા મૂકવાનું બી. ગ્રોનું V3 નું ફોર્મ શું થશે? ગ્રોન. ગ્રોન સાથે તમારે શું જોડવાનું છે? ટુ વાળું સેન્ટેન્સ. ગ્રોન ટુ કંટ્રોલ પોલ્યુશન. કોના દ્વારા? બાય અસ. વી એટલે બાય અસ. અથવા તમે અસ ન લખો અને પોલ્યુશન પછી ફૂલ સ્ટોપ લગાડી દો તો પણ ચાલે. પણ આ એક સેન્ટેન્સ છે, સિંગલ સેન્ટેન્સ છે, એટલા માટે અસ મૂકો. જો પેરેગ્રાફમાં હોય તો અસ ન મૂકો તો પણ ચાલે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ આપણે, હજી વધારે પ્રેક્ટિસ કરીએ. એના પછીનું એક્ઝામ્પલ છે who will do this assignment. જેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યના પ્રકાર આવતા હતા એવી રીતે એક્ટિવ વોઇસમાં પણ વાક્યના પ્રકાર છે. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. પાછા નકાર હકાર વાક્યમાં નહીં, પ્રશ્નાર્થ વાક્યમાં બે પ્રકાર આવે. એક તો નકાર પ્રશ્નાર્થ વાક્ય અને બીજું હકાર પ્રશ્નાર્થ વાક્ય. ચેક કરો અહીંયા કયું પ્રશ્નાર્થ વાક્ય છે? who will do this assignment. તો આ છે પોઝિટિવ સેન્ટેન્સ. હવે યાદ રાખજો who હોય તો એનું શું થાય? બાય whom. માત્ર ને માત્ર whoનું જ કહું છું. જો who આપેલો હોય તો એનું બાય whom થાય. એ સિવાયના WH શબ્દ છે એને તમારે જેવા આપ્યા છે તેવા જ મૂકી દેવાના છે. વાય હોય તો વાય લખો, વોટ આપેલું હોય વોટ મૂકો. આગળ જઈએ. will તો willનું રહેશે will. એના પછી will do this assignment. હવે do ને ક્રિયાપદ છે, જવા દો પાછળ. will પછી તમારે શું મૂકવાનું છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ તરીકે તમને શું આપેલું છે? this assignment. પછી મૂકવાનું છે બી અને do નું V3 નું ફોર્મ થશે done. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હજી એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. માનસી કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તો સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કરો. માનસી સબ્જેક્ટ, કેન ઓક્ઝિલરી, સ્પીક મેઇન વર્બ, ઇંગ્લિશ ફ્લુઅન્ટલી એટલે કે એ શબ્દ જે છે એ ઓબ્જેક્ટ છે. પણ આ બે શબ્દમાં ઇંગ્લિશ ઓબ્જેક્ટ છે અને ફ્લુઅન્ટલી જુઓ પાછળ શું દેખાય છે? એલવાય. એલવાય દેખાય એટલે આને શું કહેવાય? એડવર્બ કહેવાય. એડવર્બ. ક્રિયાપદમાં વધારો થયો. કોનો વધારો થયો? એલવાયનો વધારો થયો. જો ફ્લુઅન્ટ એટલે વ્યવસ્થિત રીતે, કન્ટિન્યુઅસલી, સારી રીતે બોલી શકે છે. ફ્લુઅન્ટલી એટલે વ્યવસ્થિત રીતે. તો આ એડવર્બ છે જેને તમારે વર્બની સાથે જોડવાનું છે. ક્યારે? જ્યારે એને પેસિવમાં કન્વર્ટ કરો ત્યારે. ચાલો હવે એનું પણ સોલ્યુશન કરીએ આપણે. ઇંગ્લિશ કેન બી. સ્પીકનું V3 નું ફોર્મ થશે સ્પોકન. સ્પોકન બાય સ્પોકન ફ્લુઅન્ટલી. એડવર્બ લખવાનું હતું તોય રહી ગયું. સ્પોકન ફ્લુઅન્ટલી બાય કોના દ્વારા? માનસી દ્વારા. ચલો વાક્યનું ગુજરાતી કરીએ તો વ્યવસ્થિત સમજાઈ જશે. ચલો. માનસી કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. માનસી અંગ્રેજી વ્યવસ્થિત રીતે બોલી શકે છે. તમે જે પેસિવમાં કન્વર્ટ કર્યું ને એનું ગુજરાતી જુઓ. એનું ગુજરાતી શું થશે? ઇંગ્લિશ માનસી દ્વારા વ્યવસ્થિત રીતે બોલાય છે. વાક્યમાં ફેરફાર છે પણ અર્થમાં કોઈ ફેરફાર નથી. આને એક્ટિવ પેસિવ વોઇસ કહેવાય. આગળ જઈએ. હજી એક્ઝામ્પલ સોલ્વ કરીએ. લાસ્ટ. વી કેન નોટ એક્સેપ્ટ ડિફીટ. આ નેગેટિવ સેન્ટેન્સ છે. કેન નોટ આપેલું છે. એક્સેપ્ટ ડિફીટ. વી આપણે કેન નોટ ન કરી શકીએ. એક્સેપ્ટ એટલે સ્વીકાર. ડિફીટ એટલે કે ડિફીટને આપણે એક્સેપ્ટ કરી શકીએ નહીં, સ્વીકારી શકીએ નહીં. હાર નથી માનવાની. તો વીને આપણે લઈ જઈએ કોના સ્થાને? ડિફીટની સ્થાને. એટલે કે ડિફીટ એ જે છે એ ઓબ્જેક્ટ છે. તો ડિફીટને લઈ આવો સબ્જેક્ટના સ્થાને. તો સૌથી પહેલાં વાક્યમાં શું આવશે?
defeat. Cannot be. એક્સેપ્ટનું V3 નું ફોર્મ થશે એક્સેપ્ટેડ. કોના દ્વારા? બાય અસ. તો અહીંયા સુધી કોઈને કોઈ પણ ક્વેરી હોય તો ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં પૂછો. અત્યારે તમે પૂછી હશે તો હું તમારા આન્સર ચોક્કસ આપીશ, અને પહેલાં તમે પૂછી છે તો એ ક્વેશ્ચન ફરીથી રિપીટ કરી દો. હા, પ્રણવભાઈ કહે છે આઈ લાઇક યોર લેક્ચર, થેન્ક યુ સો મચ. કિંજલનો આન્સર આવ્યો છે ડિફીટ કેન નોટ બી એક્સેપ્ટેડ બાય માનસી. માનસી નામ લખવાનું ભૂલી ગયા કેમ ભાઈ? સોરી, માનસી નહીં, અસ લખવાનું ભૂલી ગયા. વીનું અસ થાય કિંજલ. બ્રિજેશભાઈ કહે છે મેમ હું 8મા ધોરણમાં ભણું છું. વાવ, 8મા ધોરણમાં ભણો અને તમે 10માના લેક્ચર અટેન્ડ કરો છો, વેરી ગુડ. કિંજલબેન કહે છે સોરી મેમ અસ રહી ગયું. ઓકે. દર્શકભાઈ કહે છે નો મેમ નો ક્વેરી. મેહુલભાઈ કહે છે દીદી તમે કાલે બપોરે ક્વિઝ નો રાખીને? સવારે તમે નહોતા ને, કાંઈ નહીં, આપણે શનિવારે આવશે જ તે પાછી એક ક્વિઝ, ત્યારે જોઈન થઈ જાજો. ટોપિક કહેવાની છું. કિંજલ મારે ક્વેશ્ચન છે, આ પૂછો બિંદાસ. મારે એક ક્વેશ્ચન છે એની જગ્યાએ ક્વેશ્ચન છોડી દીધો હોત તો હું ના પાડવાની હતી. ઓહો, મેહુલભાઈ નારાજ છે મારાથી, બાપરે. તો હું ન ભણાવું ને વહી જાઉં ને? મેહુલ, ભણાવવાનું મૂકી દઉં અને હું જતી રહું ને? 9માની ક્વિઝ ક્યારે છે? 9માની ક્વિઝ 9માની ક્વિઝ કાલે તો WHની ક્વિઝ છે ઇંગ્લિશમાં 10 થી લઈને 12 સુધી, પણ 9મામાં પણ WHની ક્વિઝ આવે છે, WH રિલેટેડ MCQ આવે છે. તો તમે એમાં જોડાઈ જાજો. મેન્ટી ક્વિઝમાં કાલે 10 વાગે છે. હું પછી પાછું રિપીટ કરવાની છું. હા જાઓ, બાપ રે કાઢી મૂકે છે મેહુલ. મેલી દો, જાઓ. ચાલો હાલો, વિદ્યાકુલમાંથી હું જાઉં છું અને હવે યુટ્યુબમાં જોવા જઈ રહી છું કેટલા વિદ્યાર્થીઓએ મને આન્સર આપ્યો છે મસ્ત મસ્ત. ગાયબ થઈ ગયું. એકવાર હું સર્ચ કરીને ફરીથી મેળવી લઉં. થોડી વાર રાહ જુઓ. પછી એમ કહેતા ને મેમ સ્ટેચ્યુ થઈ ગયા. ના, સ્ટેચ્યુ નથી થઈ ગયા, આમાં જોવે છે. મેસેજ ન કરતા કોઈ. દસમાની ક્વિઝ ક્યારે છે? હાર્દિક સિંહ, આજે તમે હતા હે ને આન્સરમાં મોર્નિંગમાં. 10માની ક્વિઝ કાલ સવારે 10 વાગે છે. વિષય તમને કહી દઉં, WH ને લગતા પ્રશ્નો એટલે કે ફ્રેમિંગ ક્વેશ્ચન. તૈયારી કરીને આવજો. આજે થોડીક તમારી તૈયારી ઓછી હતી છતાં પણ સારું હતું રિઝલ્ટ. ખરાબ એટલું બધું પણ ખરાબ નહોતું. ભાઈ રૂહીના વોરાને બહુ મોટો ક્વેશ્ચન છે. કાલે WH છે? હા મૈત્રી, કાલે WH ક્વેશ્ચન પૂછાવાના છે સવારે 10 વાગે. થેન્ક યુ વેરી મચ દી એન્ડ વોલ યુથ વિદ્યાકુલ ટીમ. થેન્ક યુ સો મચ પરિતા. ખરેખર તમારું દિલ મોટું છે. થેન્ક યુ કહેવા માટે પણ દિલ મોટું જોઈએ ખરેખર, અને સોરી કહેવા માટે પણ. ક્વિઝમાં મારો 98મો નંબર આવ્યો. વાવ, સારું કહેવાય. કોંગ્રેચ્યુલેશન ભાઈ. અને આજે પણ ક્વિઝ છે, ખબર છે ને કેટલા વાગે છે? 4:45 ક્વિઝ છે, મેન્ટી ક્વિઝ. વિષય કહી દઉં હું તમને. મેહુલભાઈ તમે કાલે આવશો? વાવ, WH ક્વેશ્ચનમાં તમે કાલે હશો? વાવ. હા જો હું મેહુલભાઈ આ ભૂલવાડી દે છે. આજે 4:45 મેન્ટી ક્વિઝ છે. વિષય વિજ્ઞાન. 9 અને 10 પાઠ કયા કયા છે મેં સવારે પણ કહી દીધું. 1, 4 અને 6 તૈયારી કરીને રાખજો. અવરનું પેસિવ વોઇસ શું થાય? અવરનું પેસિવ વોઇસ ન થાય, વીનું થાય. હા જો તમે વી ક્યારે કરી શકો? જ્યારે અવર તમને કોઈ, અવરનું પેસિવ વોઇસ છે જ નહીં. અવર જે છે એ સંબંધક ફોર્મ છે, એ જ્યાં પડ્યું છે ત્યાં જ રહેવા દેવાનું છે. હા, અવરની જગ્યાએ તમે વી લખો તો પણ ચાલે. જો સબ્જેક્ટના સ્થાને લઈ જાઓ ને, અવરને સબ્જેક્ટના સ્થાને લઈ જાઓ ત્યારે અવરનું વી થાય. ભાઈ ટોમ એન્ડ જેરી લવર દીદી, થેન્ક યુ સો મચ. વાવ.
ચાલો હવે તો અહીંયા કોઈને કોઈ પ્રશ્ન નથી, તો આપણે આપણી થિયરીમાં આગળ જઈએ. તો વધારો આગળ થિયરીને. હા, હવે સેન્ટેન્સ સોલ્વ કર્યા, હવે આપણે સોલ્વ કરીએ પેરેગ્રાફ. સેમ મેથડ ફોલો કરો, સેમ સ્ટેપ ફોલો કરો. સૌથી પહેલાં આઈડેન્ટિફાય કરો, પછી જે જગ્યાએથી જે શબ્દને જ્યાં લઈ જાઓ છે ત્યાં લઈ જાઓ. તો આઈડેન્ટિફાય કરીએ. સેન્ટેન્સમાં પહેલાં ભાગ પાડી દો. અહીંયાથી સેન્ટેન્સ પૂરું થાય છે, અહીંયા સુધી બસ આ એક જ સેન્ટેન્સ. બાકીનો પેરેગ્રાફ સેન્ટેન્સ વાઇઝ આપણે જોતા જઈશું. સૌથી પહેલાં વી, સબ્જેક્ટ, કેન, ઓક્ઝિલરી, પ્રિવેન્ટ, મેઇન વર્બ, ધ નોઇઝ પોલ્યુશન, ઓબ્જેક્ટ, વેરી ઇઝીલી, આને કહેવાય એડવર્બ. વેરી ઇઝીલી એડવર્બ સારું દર્શાવે છે. ચાલો, તો હવે શું કરવાનું છે? ઓબ્જેક્ટને તમારે ક્યાં લઈ જવાનું છે? સબ્જેક્ટના સ્થાને. સબ્જેક્ટ તરીકે કોણ છે? વી છે. તો હવે ઓબ્જેક્ટ સબ્જેક્ટના સ્થાને આવે તો સબ્જેક્ટ કોના સ્થાને જાય? ઓબ્જેક્ટના સ્થાને. કરીએ. ધ નોઇઝ પોલ્યુશન ઓક્ઝિલરી વર્બ તરીકે આપેલું છે કેન. બી, પ્રિવેન્ટનું V3નું ફોર્મ થશે પ્રિવેન્ટેડ. હવે એડવર્બ જે હોય, મેં પહેલાં પણ કીધેલું કે એડવર્બ જે હોય એ કોની સાથે મુકાય? મેઇન વર્બની સાથે. અને મેઇન વર્બ તરીકે શું છે? પ્રિવેન્ટેડ. તો એની પછી તમે મૂકી દો એડવર્બ. એડવર્બ તરીકે શું છે? ઇઝીલી. તમે વેરી ઇઝીલી લખી શકો અથવા તો માત્ર ઇઝીલી પણ. તો અહીંયા આપણે લખીએ ઇઝીલી બાય કોના દ્વારા? વી, એટલે કે અસ લખો તો ચાલે, નહીં તો ઇઝીલી પછી તમે ફૂલ સ્ટોપ મૂકીને વાક્યને પૂરું કરી શકો. સેકન્ડ સેન્ટેન્સ, વી શુડ કીપ ધ વોલ્યુમ ઓફ મ્યુઝિકલ ડિવાઇસીસ લો. વી શુડ કીપ, રાખવા જોઈએ, ધ વોલ્યુમ ઓફ મ્યુઝિકલ ડિવાઇસીસ, સંગીતને લગતા જેટલા પણ સાધનો છે એના આપણે વોલ્યુમ, અવાજને, લો એટલે કે ધીમા. આઈડેન્ટિફાઈ કરીએ. વી, સબ્જેક્ટ, શુડ, ઓક્ઝિલરી ફોર્મ, કીપ, મેઇન વર્બ, ધ વોલ્યુમ ઓફ મ્યુઝિકલ ડિવાઇસ, આખું જે છે એ શું છે? ઓબ્જેક્ટ છે. લો એટલે કે ધીમું. લો, ધીમું. કેવું રાખવું? ધીમું રાખવું. કેવુંથી પ્રશ્ન થયો તો લો એને શું કહેવાય? એડવર્બ. હવે તમે એમ કહેશો મેમ આમાં LY તો નથી આપેલું, પણ તમે ગુજરાતી કરો ને. લો, કેવું રાખવું, કેવુંથી પ્રશ્ન થયો, આ બીજું પણ છે ને. એડવર્બને ઓળખવું હોય તો કેવાથી પ્રશ્ન થઈ શકે સેન્ટેન્સમાં, અને એ શબ્દને રિમૂવ કરીને કેવોથી પ્રશ્ન થાય તો એ શબ્દને શું કહેવાય? એડવર્બ. એટલા માટે લો જે છે એ શું કહેવાય? એડવર્બ. તો એડવર્બને તમે કોની સાથે મૂકશો? વર્બ સાથે. ચલો, સેન્ટેન્સમાં ઓબ્જેક્ટને લઈ જઈએ સબ્જેક્ટના સ્થાને. તો ઓબ્જેક્ટ તરીકે શું છે? ધ વોલ્યુમ ઓફ મ્યુઝિકલ ડિવાઇસ. The volume of musical device should be, વર્બ તરીકે છે કીપ. તો કીપનું V3નું ફોર્મ થશે કેપ્ટ. કેપ્ટ લો બાય, અથવા કેપ્ટ લો એન્ડ ફૂલ સ્ટોપ. અને તમારે હજી વાક્યને વધારવું છે, એમાં થોડાક શબ્દો વધારવા છે તો લખી નાખું બાયસ. મારે નથી વધારવા એટલે મેં મૂકી દીધું લો, પૂરું. થર્ડ સેન્ટેન્સ, ધેન વી કેન મેક ધ વર્લ્ડ અ ક્વાઇટર પ્લેસ. એક સારું એવું જગ્યા બનાવી શકીએ છીએ આપણે વિશ્વને. ધેન જેવા શબ્દને આપણે ત્યાં ને ત્યાં રહેવા દઈએ, ધેન. અને ત્યાર પછી આપણે આઈડેન્ટિફાઈ કરીએ. વી, સબ્જેક્ટ, કેન, ઓક્ઝિલરી, મેક, મેઇન વર્બ. એના પછી ધ વર્લ્ડ, ઓબ્જેક્ટ, અ ક્વાઇટર પ્લેસ એટલે કે એક શાંત જગ્યા. ક્વાઇટર પ્લેસ આ પણ શું દર્શાવે છે? એડવર્બ દર્શાવે છે. ગુજરાતી કરો અને સમજો. વી એટલે આપણે, કેન એટલે બનાવી શકીએ છીએ, કેન મેક એટલે બનાવી શકીએ છીએ, શક્યતા દર્શાવતો શબ્દ કેન. ધ વર્લ્ડ વિશ્વને, ક્વાઇટર પ્લેસ એટલે કે એક સારી એવી જગ્યા, શાંત જગ્યા, પ્લેસ અથવા શાંત દુનિયા પણ કહી શકીએ, પ્લેસ. તો ધેન વી અહીંયા ઓબ્જેક્ટ તરીકે લેશું ધ વર્લ્ડ. ધેન ધ વર્લ્ડ કેન બી, મેકનું V3નું ફોર્મ થશે મેડ, અ ક્વાઇટર પ્લેસ
બાય અસ લખવું હોય તો લખો, નહીં તો ફૂલ સ્ટોપ મૂકી દો. મારે નથી લખવું, મને થોડુંક સેન્ટેન્સ જે છે એ ઓકવર્ડ જેવું લાગે, એટલે હું બાય અસને રિમૂવ કરું છું. એકની એક વસ્તુને વારંવાર નહીં લખવાની. આ નિયમ છે ને નિબંધમાં પણ, તમારા ગુજરાતી નિબંધમાં નિયમ હોય કે એકના એક શબ્દને ફરી વખત રિપીટ નહીં કરવાના. બસ એવું છે અહીંયા. બાય અસને વારાઘડીએ રિમૂવ નહીં, એડ નહીં કરવાના. બાપરે, કેપિટલમાં જ લખીને મોકલી દીધું આટલો બધો આન્સર. બ્રિજેશભાઈને કોરોના આવી જાય છે એટલે ભાઈ કહે છે બાય બાય, આવજો આવજો. તમે દૂર જ છો, નકરે ક્યાં અહીંયા આવવાના હતા. એકે આન્સર આપ્યો છે. વાવ, તમે તો દર વખતે આન્સર આપો છો, અને એ પણ આખા પેરેગ્રાફનું મારી સાથે સોલ્યુશન કરી નાખ્યું. ગુડ. ધ નોઇઝ પોલ્યુશન કેન બી પ્રિવેન્ટેડ બાય અસ વેરી ઇઝીલી. ધ વોલ્યુમ ઓફ મ્યુઝિકલ ડિવાઇસીસ શુડ બી કેપ્ટ લો બાય અસ. then the world can be made a quieter place by us. by us નહીં લખો તો પણ ચાલશે, અને નો જ લખો, હું તમને ના પાડું છું. લખોમાં દિશાનો આન્સર પણ મળી ગયો, હેતલનો પણ આન્સર આવી ગયો, એક સેન્ટેન્સનો. એટલે તમે કયું સેન્ટેન્સ બનાવ્યું? આ લાસ્ટ સેન્ટેન્સ. તો આખો પેરેગ્રાફ કોણ સોલ્વ કરશે? મેમ. હા ભાઈ, મેમને એટલે જ રાખ્યા છે, આખો પેરેગ્રાફ સોલ્વ કરીને આપે. બરાબર છે ભાઈ. મેહુલભાઈ ઉપર છે, જોઈ લેજો ભાઈ. તમે આવું કહીને પછી મોકલતા નથી, એવું કંઈ નથી ને મેહુલભાઈ, કે ભાઈ મેમ ઉપર તો જોવાના છે નહીં. બરાબર ને મેહુલ? તમે મજાક કરો છો, ઉપર મોકલો છે ને ખરેખર? ના, આ વખતે તો આપણે મેહુલભાઈનો આન્સર ચેક કરી જ લઈએ, મોકલે છે કે પછી આમને જ બોલે છે. ચાલો વિશ્વાસ કરી લઉં છું કે મોકલે છે, કારણ કે બહુ બધા આન્સર મને મળી ગયા છે. સાક્ષીબેનના, તીર્થના, રિદ્ધિ, હેતલ, એકે હવેથી. બાપરે, હાલો આગળ જઈએ. મજા આવી હે ને? હવે આ સેન્ટેન્સમાં જોઈએ આપણે WH. હા જો, એમિઝાર, આ પાછા નવા સેન્ટેન્સ છે. આપણે એક પૂરું કર્યું, શેલ, વિલ, મોડલ. હવે તમારે બીજું શીખવાનું છે. એમિઝાર, વોઝ, વર પ્લસ V4 નું રૂપ હોય તો એનું તમારે શું કરવાનું છે? એમિઝાર પ્લસ વોઝ, વર અને એની સાથે બીંગ રાખવાનું છે, અને ક્રિયાપદનું જે V4 નું ફોર્મ છે એની જગ્યાએ તમારે મૂકવાનું છે V3 નું ફોર્મ. એકવાર આપણે એ ટેબલ તરફ જઈએ પાછા. જો અહીંયા આપેલું એમિઝાર, વોઝ, વર પ્લસ V4, એનું તમારે એમિઝાર, વોઝ, વર જ રાખવાનું છે. એની સાથે તમારે જોઈન કરવાનું છે બીંગ. એના પછી જે V4 નું ફોર્મ છે એની જગ્યાએ તમારે કયું ફોર્મ કરવાનું છે? V3 નું ફોર્મ. હવે આપણે પાછા જઈએ એક્ઝામ્પલ તરફ. યાદ રાખજો. ચલો આઈડેન્ટિફાઈ કરો. સૌથી પહેલાં તો પ્રશ્ન તો છે જ નહીં. વેન માય ફાધર કમ, તો આને એક સેન્ટેન્સ કહેવાય. તો એ સેન્ટેન્સમાં કોઈ ફેરફાર નથી કરવાનો. વેનથી શરૂઆત થઈ છે પણ પ્રશ્નાર્થ વાક્ય નથી. અહીંયા વેન એટલે સમય દર્શાવતો શબ્દ કીધો છે. જ્યારે માય ફાધર કેમ, મારા પિતા આવ્યા. આઈ વોઝ વોચિંગ દંગલ, આઈ વોઝ વોચિંગ દંગલ. તો હવે આ સેન્ટેન્સ અહીંયાથી લઈને આ સેન્ટેન્સમાં તમારે ફેરફાર કરવાનો છે. આઈ સબ્જેક્ટ, વોઝ ઓક્ઝિલરી, વોચિંગ જોઈ રહ્યો હતો, દંગલ એટલે દંગલ મૂવીનું નામ છે. ઓલું ગીત છે ને, બાપુ સેહત કે લીએ હાનિકારક હે. હા, એ મૂવી છે. જે સેન્ટેન્સ મેઇન આપેલું છે એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. વેન માય ફાધર કેમ, કોમા, દંગલને લઈ આવો સબ્જેક્ટના સ્થાને, દંગલ. વોઝનું રાખો વોઝ, પણ શું મૂકવાનું છે? એડ કરવાનું છે બીંગ. તો લખીએ આપણે બીંગ. વોચનું V3 નું ફોર્મ થશે વોચડ. બાય, આઈનું થશે મી. ફૂલ સ્ટોપ. સેકન્ડ સેન્ટેન્સ સોલ્વ કરીએ. સમ બોયઝ વર પ્લેઇંગ ચેસ ધેન. સમ બોયઝ સબ્જેક્ટ, વર ઓક્ઝિલરી, પ્લેઇંગ મેઇન વર્બ, ચેસ ઓબ્જેક્ટ, ધેન સમય દર્શાવતો શબ્દ. ત્યાં જ રહેવા દો. ઓબ્જેક્ટને લાવો સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટને લઈ જાઓ ઓબ્જેક્ટના સ્થાને. તો ચેસ લખો સૌથી પહેલાં. ચેસ એક વચન છે એટલા માટે વર નહીં આવે પણ આવશે વોઝ. એના પછી બીઇંગ. પ્લેઇંગનું V3 નું ફોર્મ થશે પ્લેડ.
બાય કોના દ્વારા? સમ બોયઝ, તો લખો સમ બોયઝ અને ધેન ને પાછળ જ મૂકી દો ધેન, ફૂલ સ્ટોપ. એના પછીનું સેન્ટેન્સ, મિસ્ટર મોદી સબ્જેક્ટ વોઝ ઓક્ઝલરી ડિલિવરિંગ મેઇન વર્બ, પેટ્રિક સ્પીચ જેને ઓબ્જેક્ટ કહેવાય, વેન આઈ રીચેડ ધ હોલ જેને તમે મેઇન સેન્ટેન્સ કહી શકો અને એ સેન્ટેન્સમાં તમારે કોઈ ફેરફાર કરવાનો નથી. એના આગળના સેન્ટેન્સમાં ફેરફાર કરવાનો છે. જેવી રીતે આ પાછળ આવ્યું તો આમાં કોઈ ફેરફાર ન થયો. હવે સેમ એને રિલેટેડ અહીંયા આગળ સેન્ટેન્સ આવ્યું હતું એમાં પણ કોઈ ફેરફાર નથી થયો. તો અહીંયા વેનનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે નહીં પરંતુ સમય દર્શાવવા માટે થાય છે જ્યારે, એટલા માટે એમાં ફેરફાર થશે નહીં. હવે અ પેટ્રિયોટિક સ્પીચને તમારે સબ્જેક્ટના સ્થાને લાવવાનું છે તો મૂકો ત્યાં. પછી ગોતો આમાંથી ઓક્ઝિલરી ફોર્મ કયું છે? વોઝ. ચેક કરો ઓબ્જેક્ટ જે છે એ કેવું છે, સિંગ્યુલર છે કે પ્લુરલ? સિંગ્યુલર. તો તમારે અહીંયા શું મૂકવાનું છે? વોઝ જ. જો પ્લુરલ હોત તો શું મૂકવાનું થાત? વોઝ. એના પછી ડિલિવરિંગ, તો ડિલિવરિંગનું V3 નું ફોર્મ શું થશે? ડિલિવર્ડ. ડિલિવર્ડ બાય મિસ્ટર મોદી. મિસ્ટર રહી ગયું, ખોટું લાગશે મિસ્ટર નહીં લખું તો મોદીભાઈને. ચલો મિસ્ટર લખી નાખ્યું છે, હવે ખોટું નહીં લાગે. એના પછી જે સેન્ટેન્સ છે એ કોપી કરી નાખવાનું છે. વેન આઈ રીચેડ ધ હોલ, જો મેં કરી જ નાખ્યું છે, અહીંયા લખ્યું છે ને આ જ તે. લાસ્ટ સેન્ટેન્સ જે પ્રશ્નાર્થ વાક્ય છે એમાં પણ વોઝ રિયા રાઇટિંગ અ લેટર. સૌથી પહેલાં જે પ્રશ્ન વાક્ય છે, પ્રશ્ન દર્શાવતો શબ્દ છે એને ત્યાં જ રાખો, વોઝ. જે ક્વેશ્ચન છે, જે ક્વેરી છે એ હું લાસ્ટમાં જોઈ લઈશ. અત્યારે હું આ સોલ્વ કરાવી નાખું. વોઝ રિયા સબ્જેક્ટ રાઇટિંગ વર્બ અ લેટર ઓબ્જેક્ટ. અ લેટર વોઝ તો ગયું એટલે આપણે મૂકવાનું નથી. બીઈંગ રાઇટનું થશે રિટન બાય કોના દ્વારા? રિયા દ્વારા, તો લખો બાય રિયા અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા વોઝ ડિલિવર્ડ જે છે એની પહેલાં આવશે બીઈંગ. જે લખવાનું ભૂલવું નહીં, જેમ હમણાં મેમ અહીંયા ભૂલી ગયા ને કે બીઈંગ લખવાનું ભૂલી ગયા, તો એ બીઈંગ લખવાનું ખાસ ભૂલવાનું નહીં જ્યારે તમે પેસિવ વોઇસનું વાક્ય બનાવો છો ત્યારે. વોઝ લેટર ઇઝ રાઇટિંગ બાય રિયા. મનભાઈ તમે બીઈંગ લખવાનું ભૂલી ગયા છો. એના પછી હેતલ લાઠિયાએ બીઈંગ લખ્યું છે, વેરી ગુડ હેતલ. પ્રિયાનો પણ આન્સર સાચો છે. વોઝ અ લેટર બીઈંગ રિટન બાય રિયા, ગુડ. મિહિરભાઈનો આન્સર છે ગુડ. વોઝ અ લેટર બીઈંગ રિટન બાય રિયા, ગુડ મિહિર. હેતલબેને તો ચારેય સેન્ટેન્સ સોલ્વ કરીને મોકલી દીધા ચેસથી લઈને. ઓકે, વેરી ગુડ હેતલ. એકવાર ચેક કરી લઈએ, ભૂલ પણ ગોતી લઈએ, મજા આવે મને ભૂલ ગોતવાની. ચેસ વોઝ બીંગ પ્લેઇંગ બાય સમ બોયઝ. પેટ્રિયોટિક સ્પીચ વોઝ બીંગ ડિલિવર્ડ બાય મિસ્ટર મોદી વેન આઈ રીચેડ ધ હોલ. નથી. વાવ. સ્પેલિંગની મિસ્ટેક પણ નથી, ગ્રામેટિકલ મિસ્ટેકની તો વાત જ દૂર રહી, સ્પેલિંગની મિસ્ટેક પણ નથી. ગુડ હેતલ. ફરીદાએ આન્સર આપ્યો છે. તમે ડીપી ચેન્જ કરી નાખ્યું. ફરીદા વોહરા. વાવ, નાઇસ. વોઝ અ લેટર બીંગ રિટન બાય રિયા. વિદ્યાકુલમાં એક વખત ચેક કરીએ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો ફટાફટ. મેમ કેમનું V3 નું કમ ના થાય? કેમનું V3 નું કમ ના થાય? નહીં. કેમ ન થાય? કારણ કે આ વાક્યમાં જ્યારે આપણે કોઈ ફેરફાર જ નથી કરવાનો તો પછી ક્રિયાપદમાં શા માટે ફેરફાર કરવાનો? ક્રિયાપદમાં ફેરફાર ત્યારે જ કરો જ્યારે તમે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લઈ જાઓ છો. વેનમાં તમે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લઈ ગયા નહીં તો ત્યાં શું કામ ફેરફાર કરવાના? કેદારભાઈ, તમારું નામ કેદાર છે? યશ, ગોટ ઇટ? કેદારભાઈ ગોટ ઇટ? સમજાઈ ગયું ને?
પરમાર, when I reached the hall, a patriotic speech was being delivered by Mr. Modi. મેમ આ ચાલે? when I reached the hall, તમારે ત્યાં ફૂલ સ્ટોપ મૂકવું પડે, બીજું કાંઈ નહીં. ફૂલ સ્ટોપ નહીં, સોરી, કોમા મૂકવું પડે. તમે જ્યાં લખ્યું છે when I reached the hall, ત્યાં તમે મૂકો કોમા. એના પછીના સેન્ટેન્સમાં a patriotic speech was being delivered by Mr. Modi તો ચાલશે. કોમા મૂકવું ફરજિયાત છે તો તમારું સેન્ટેન્સ સાચું પડશે. વાવ દર્શક, તમે નવી શોધ કરી, ગુડ. નવી ટ્રાય કરી અને નવું સેન્ટેન્સ બનાવ્યું, એ પણ સાચું છે. મેમ ક્વિઝ વિદ્યાકુલ કે યુટ્યુબમાં? યુટ્યુબમાં રહેશે ક્વિઝ, અને યુટ્યુબમાં પણ નહીં, મેન્ટી ક્વિઝમાં રહેશે. સર્ચ કરજો ગૂગલમાં www.menti.com, અને જ્યારે યુટ્યુબમાં લાઈવ થશે ત્યારે તમને જે પણ સરની ક્વિઝ હશે એ સર તમને કોડ આપી દેશે. એ કોડ એમાં નાખી દેજો એટલે તમે એન્ટર થઈ જશો. મેં લખી આપ્યું છે હો દીદી. ઓકે મેહુલ. કિંજલ, વાવ તમે અત્યારે આવ્યા. મારો આન્સર આપો. ચલો કિંજલબેન, હવે બોલો તમારો શું આન્સર. હું થાકી ગઈ યુટ્યુબથી વિદ્યાકુલમાં. પ્રશ્ન પૂછવા માટે તમે ઘડીક યુટ્યુબમાં જતા હતા. ઓકે, હવે પૂછો. હવે હું તમારો આન્સર આપીશ. કાલના લેક્ચરમાં કોમેન્ટ નથી થતી દીદી. નથી થતી કાલના લેક્ચરમાં? બંધ હશે તો આજના લેક્ચરમાં આપી દેજો. સાયન્સની ક્વિઝ? હા મિલન, સાયન્સની ક્વિઝ છે. હું એટલે આન્સર નો આપ્યો. ચલો હવે પૂછો તમે ક્વેશ્ચન. તમારો ક્વેશ્ચન જે પણ ક્વેરી છે એ ક્વેરી પૂછી લ્યો. હવે મારું ધ્યાન એ જ છે. હોમવર્ક નથી કર્યું હો દીદી? બહુ સારું કર્યું તો મેહુલ. હોમવર્ક નથી કર્યું તો દીદી કહેશો તો હું કંઈ નહીં, જવા દો. હા, હવે આ સેન્ટેન્સ તમારે કરવાના છે. કોમેન્ટમાં ન લખી શકતા હોય તો બુકમાં લખી નાખજો. મને વિશ્વાસ છે કે તમે ઘરે ટ્રાય કરશો. આ સેન્ટેન્સ જે સોલ્વ કર્યા એ પાસ્ટ ફોર્મના હતા, વોઝ વર રિલેટેડ હતા, અને આ જે સેન્ટેન્સ છે એ એમિઝ આર રિલેટેડ છે. સેમ તમારે ચેન્જીસ કરવાના છે અને સેમ એડિટિંગ કરવાનું છે. હવે જઈએ આપણે પેરેગ્રાફ તરફ. પાસ્ટ ફોર્મના મેં તમને સેન્ટેન્સ સોલ્વ કરાવ્યા, અને હવે હું તમને સોલ્વ કરાવીશ પેરેગ્રાફ, અને એ પણ પ્રેઝન્ટ ફોર્મનો પેરેગ્રાફ. કિંજલબેન તો રોવા મળ્યા. ઓહો, હવે તો મને રોવું આવે છે. મેહુલ, કોમેન્ટ જ નથી થતી તો શું કરવું દીદી? ઓકે, નથી થતી, કાંઈ નહીં. આગળ નહીં, હવે તમે મને કહો ને કિંજલ, પૂછી લ્યો અત્યારે. આગળ તમે વિચારો ખરા કેટલી કોમેન્ટ છે. મેન થાકી ન જાય એટલું બધું આમ ફેરવીને. પછી તમારી લાસ્ટ કોમેન્ટ નહીં દેખાય. પરણ કાકડિયા, હાય. એક કોમેન્ટ પહેલા જ છે. કિંજલબેન જુઓ વયું ગયું. હું આન્સર ના આપ્યો એટલે આ નો સમજાણું. હું એટલે આન્સર ના આપ્યો. ભાઈ આનું મારે શું સમજવું? કેવું લખો છો તમે? હરખું લખો ને કિંજલ, વ્યવસ્થિત લખો. દર્શકભાઈ કહે છે હા હું આજે જ આવ્યો. હા, તમારું નામ પણ મને થોડું નવું લાગે છે. અધર વર્ડ ચાલે નો આવે એમ, છેલ્લે નો આવે એમ. હજી મને તમારો સવાલ ન સમજાણું. અધર વર્ડ છેલ્લે નો આવે તો ચાલે એમ, કે પછી નો મૂકો તો ચાલે? કિંજલ, તમારો સવાલ નથી સમજાતો મને. તમે સવાલ ફરીથી ટાઈપ કરી રાખો, ત્યાં હું યુથ એજ્યુકેશનમાં જઈને ત્યાં ચેક કરી લઉં. ત્યાં કોઈને ક્વેરી છે કે નકરી વાતો જ કરે છે? મેમ મેન્ટી ક્વિઝ ક્યારે છે? ભાઈ યુથ એજ્યુકેશનની ચેનલ સાથે, યુથ એજ્યુકેશનની એપ્લિકેશન સાથે ટેલિગ્રામમાં યુથ એજ્યુકેશનનું ગ્રુપ પણ છે, એમાં જોઈન થતા રહ્યો એટલે તમને ન્યૂ અપડેટ્સ મળતી રહે. છતાં પણ હું બોલી દઉં છું, એટલી કસ્ટી લઈ લઉં છું અને કહી દઉં છું 4:45 આજે મેન્ટી ક્વિઝ છે વિજ્ઞાન વિષયની 9 અને 10 ધોરણમાં. ચેપ્ટર નંબર છે 1, 4 અને 6. તૈયારી કરીને રાખજો. પાર્થભાઈ કહે છે મારી કોમેન્ટ વાંચજો. જો પાર્થભાઈ તમારી કોમેન્ટ વાંચી લીધી હમણાં તમે જે લખ્યું એ. મેડમ રોજ આ જ ટાઈમ છે લાઈવ લેક્ચરનો? હા, આ જ ટાઈમ છે લાઈવ લેક્ચરનો.
મેહુલભાઈ કહે છે ચૂટકી દીદી અધર વર્ડ છેલ્લે આવે એમ. હા, અધર વર્ડ જો અમુક રિલેટેડ હોય, કોઈ સેન્ટેન્સને રિલેટેડ હોય તો એને તમારે વર્બ સાથે જોઈન કરવાના, અને જો અલગ જ હોય તો એને તમારે અલગ રાખવાના છે. તમે અહીંયા એક્ઝામ્પલ જ્યારે સોલ્વ કરાવું છું ત્યારે હું તમને સમજાવતી જાઉં છું કે અહીંયા જે અધર વર્ડ આપેલો છે એ વર્ડ સાથે રિલેટેડ છે, એટલા માટે એ અધર વર્ડને આપણે વર્બ સાથે જોઈન કરીશું. અને ઘણીવાર એમ પણ કીધેલું છે સેન્ટેન્સ સમજાવીને કે આ અધર વર્ડ આની સાથે જોડાયેલો નથી, એટલે એને ત્યાં ને ત્યાં રહેવા દેવાનો છે. હજી પણ કિંજલ જો ન સમજાણું હોય તો તમે મારા રેકોર્ડેડ વિડીયો જોઈ લો, ત્યાં મેં તમને અધર વર્ડની ડિટેલ આપેલી છે, જ્યારે આવ્યા છે ત્યારે. અહીંયા ધ્યાન આપવું, જો અહીંયા આવતા હશે તો ખબર પડી જશે કે અધર વર્ડને કઈ રીતે ક્યાં મૂકવાનું. જો કે આવે જ છે, મેં આમાં મૂક્યું જ છે, એ જ પ્રશ્ન થાય અને વિદ્યાર્થીઓને ત્યાં જ પ્રોબ્લેમ પડે છે કે અધર વર્ડનું કરવું હું. તો જોઈએ શું કરવું. સમ સ્ટુડન્ટ્સ સબ્જેક્ટ આર ઓક્ઝિલરી વર્બ ફ્લાઇંગ મેઇન વર્બ પેપર પ્લાન્ટ્સ. પેપર પ્લેન જે છે એ ઓબ્જેક્ટ છે, એના પછી ઇન ધ ક્લાસ નાવ. ઇન ધ ક્લાસ નાવ. ઇન ધ ક્લાસ જે જગ્યા દર્શાવે છે, નાવ જે છે એ સમય દર્શાવે છે. તો આ નાવને તમે વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકો અથવા તો એને ત્યાં ને ત્યાં પણ રાખી શકો. હવે ઇન ધ ક્લાસ એટલે આ જે છે એ લાસ્ટ વર્ડને જોડાયેલો નથી, અલગ શબ્દ છે, એટલે એને તમારે ત્યાં જ રાખવાનો છે, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. જો ટુ આપેલું હોય તો એને તમારે વર્બ સાથે રાખવાનું. અહીંયા એમ કીધું હોય કે ટુ ધ ક્લાસ, તો ટુ ધ ક્લાસને અહીંયા વર્બ સાથે જોઈન કરી દેવાનું જ્યારે એનું પેસિવ કરો ત્યારે. ચાલો ફેરફાર કરીએ. સમ સ્ટુડન્ટ્સ આર ફ્લાઇંગ પેપર પ્લાન્ટ્સ, તો પેપર પ્લાન્ટ આરનો રહેશે આર જ, આર. બીંગ ફ્લાયનું V3નું ફોર્મ થશે ફ્લોવન બાય કોના દ્વારા? સમ સ્ટુડન્ટ્સ, બાય સમ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. નાવ એના પછીનું સેન્ટેન્સ સો ધ ટીચર્સ ઇઝ સ્કોલ્ડિંગ ધેમ. સો ને ત્યાં જ રાખો. સો ધ ટીચર સબ્જેક્ટ ઇઝ ઓક્ઝિલરી સ્કોલ્ડિંગ ધમકાવવું ખીજાવવું, ધેમ એટલે કે તેમને. ધેમને લઈ આવો સબ્જેક્ટના સ્થાને, અને ધેમને તમે સબ્જેક્ટના સ્થાને લાવો તો એનું શું થાય? દે. તો આપણે અહીંયા કરીએ દે. તે સાથે ઇઝ લાગે કે આર? આર. એના પછી બીંગ. બીંગ પછી વર્બ ફોર્મ, પાસ્ટ વર્બ ફોર્મ. તો વર્બ ફોર્મ કયું આપેલું છે અહીંયા? સ્કોલ્ડ. તો સ્કોલ્ડનું શું થશે? V3નું ફોર્મ સ્કોલ્ડેડ. કોના દ્વારા? બાય ટીચર. સોલ્વ. એના પછી થર્ડ સેન્ટેન્સ બટ ધે આર નોટ ઓબેઇંગ ધ ટીચર ટુ. ઓબેઇંગ એટલે કે માનવું નહીં, રિસ્પેક્ટ આપવી. ઓબે નમન કરવા, પ્રણામ કરવા, રિસ્પેક્ટ આપવી, એ ટાઈપનું વર્ડ. દે સબ્જેક્ટ આર ઓક્ઝિલરી. આર નોટ આપેલું છે એટલે નેગેટિવ ઓક્ઝિલરી વર્બ. એના પછી ઓબેઇંગ મેઇન વર્બ. ધ ટીચર એટલે કે શિક્ષકને, એટલે એ ઓબ્જેક્ટના સ્થાને છે, અને ટુ એટલે પણ, તેને ત્યાંનું ત્યાં જ રહેવા દેવાનું છે. અધર વર્ડ તરીકે ટુ, ત્યાં. બટને રાખો પહેલાં જ, એમાં કોઈ ફેરફાર નહીં કરો. બટ આપેલું છે, સો આપેલું છે, WH શબ્દ આપેલા છે, તો એને ત્યાં જ રાખો. અને સમયદર્શક શબ્દ હોય જેમ કે ગુડ મોર્નિંગ હોય, નાવ હોય, ધેન હોય, તો એને રાખો ત્યાં. આગળ જોઈએ આપણે. બટ ધે આર નોટ ઓબેઇંગ ધ ટીચર. તો ધ ટીચર એક વચન છે એટલે આવશે ઇઝ. બીંગ ઓબેનું V3નું ફોર્મ થશે ઓબેડ બાય કોના દ્વારા? ધે. ધેનું પાસ્ટ ફોર્મ પર્ટિક્યુલર ફોર્મ થશે ધેમ. એના પછી ટુનું ટુ. અહીંયા સુધી કોઈને કોઈ પ્રશ્ન? ઓબે એટલે હા, ઓબે એટલે કહી દીધું ને. ઓબે એટલે શું થાય? રિસ્પેક્ટ આપવી થાય. ચલો,
તો હવે આપણે અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ અને એના પછીનો જે પેરેગ્રાફ છે એ પાસ્ટ ફોર્મમાં છે, જે તમારે હોમવર્કમાં કરવાનો છે. તો અહીંયા આપણે લેક્ચરને પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.